મોરબીના જેતપર ગામના ખેડૂતો જે છે એ ગામની અંદર જે વીજ કંપનીઓ દ્વારા જે થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે એનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે એમને વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું અને વળતર ચૂકવ્યા પહેલા જ આ થાંભલાઓ ખોડી દેવામાં આવી રહ્યા છે. સાથે જ એમને જે વળતર ચૂકવવાની વાત છે એ પણ પૂરતું નથી લાગી રહ્યું, એટલે ખેડૂતો વધુ વળતરની માંગણી સાથે આજે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યા છે. અને આ પ્રકારના કિસ્સાઓ આપણે ગુજરાતભરમાંથી જોયા, કે સુરેન્દ્રનગરનું કોંડ હોય કે દેવભૂમિ દ્વારકાનું લાલુકા ગામ હોય, દરેક જગ્યાએ વીજ કંપની દ્વારા જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ ટ્રેક્ટર રેલી, કિસાન અધિકાર યાત્રા સ્વરૂપે ઘણા બધા પ્રકારે અલગ અલગ રીતે આ બાબતને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. છતાં સરકારની જે ગાઈડલાઈન મુજબ વીજ કંપનીઓ આજે વીજ પોલ નાખી રહી છે અને વળતર આપી રહી છે એને લઈને ખેડૂતોમાં સંતોષ નથી અને ક્યાંક ને ક્યાંક ખેડૂત અને વીજ કંપનીના જે કર્મચારીઓ અને અધિકારીઓ છે વચ્ચેના ઘર્ષણના સમાચારો વારંવાર સામે આવી રહ્યા છે. મોરબીના જેતપર ગામના જે ખેડૂતો છે એ હાલ ઉપવાસ આંદોલન પર પણ બેસી ગયા છે અને હવે સમાચાર એવા સામે આવી રહ્યા છે કે જેતપર ગામની જે ખેડૂત પરિવારની મહિલાઓ છે એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ બાબતને લઈને હવે પત્ર લખીને રજૂઆત કરી છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. મોરબીના જેતપર ગામેથી થોડા દિવસ અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે વીજ કંપનીના જે કર્મચારીઓ હતા એ ખેડૂતોના ખેતરમાં જ્યારે વીજ પોલ નાખવા ગયા હતા ત્યારે ખેડૂતો અને વીજ કંપનીના કર્મચારીઓ વચ્ચે જે ઘર્ષણ થયું હતું એ ઘર્ષણ બાદ પોલીસ દ્વારા ખેડૂતોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. સાથે જ ખેડૂત પરિવારની મહિલાઓ અને બાળક સહિતના લોકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. મહિલાઓને જ્યારે ડિટેઇન કરવામાં આવી, મહિલાઓ સાથે ઘર્ષણ થયું, મહિલાને ઈજાઓ પહોંચી, ત્યારે આ બાબતને લઈને ગુજરાતભરની અંદર ખૂબ રોષ જોવા મળ્યો હતો કે આ જે ઘર્ષણ થઈ રહ્યો છે એની અંદર મહિલાઓને પણ નુકસાન થઈ રહ્યું છે, મહિલાઓના આત્મસન્માનને પણ નુકસાન થઈ રહ્યું છે અને આ બાબતને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ થઈ હતી. ફરી એ જ જેતપર ગામની જે મહિલાઓ છે એ આ બાબતને લઈને મેદાનમાં ઉતરી છે અને હવે આ જે મહિલાઓ છે એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વીજ કંપનીના દ્વારા આ જે પોલ નાખવામાં આવી રહ્યા છે એને લઈને પત્ર લખીને રજૂઆત કરી છે. સૌથી પહેલા તો જેતપર ગામની મહિલાઓ આ પત્ર દ્વારા પ્રધાનમંત્રી મોદીને શું રજૂઆત કરી રહી છે એમના મુખે જ સાંભળીએ. બેન, આપનું નામ શું છે અને તમે પત્ર લખી રહ્યા છો? કોને પત્ર લખી રહ્યા છો? આ પત્રમાં શું લખ્યું? મારું નામ જ્યોતિબેન પંચાસરા છે. હું આ પત્ર મારા ભાઈ મોદીને લખું છું, કેમ કે નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે બહેનો તમારે ક્યારે પણ મારી જરૂર પડે તો તમે મને પત્ર લખી શકો છો. એક 50 પૈસાનો પોસ્ટ તમે કરજો એટલે કે હું તમારી કે વારે આવીશ, એટલે તમારું કામ કરીશ. આજે આ મીડિયા, સોશિયલ મીડિયા દ્વારા ઘણા અમે મેસેજ આપ્યા છે, અમારા વિડીયો, દ્રશ્યો બધું જોયું છે એને, પણ આજે હવે એમને એમ થયું કે કદાચ અમારા ભાઈને આ વાતની ખબર નહીં હોય. એ જાણીને આજે અમે એને પત્ર લખવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી અમારો ભાઈ અમારી આ માંગ છે એ પૂરી કરે, અમારી વાત સાંભળે અને એના સુધી આ પત્ર પહોંચે એવી અમારી આશા છે. આ પત્રમાં અમે અમારા ભાઈને એમ કીધું છે કે જે વીજ લાઈન આવે છે એનું વળતર કે એના પૈસા એને ચૂકવવાના નથી. ખાલી અમારા ભાઈને અમારી મદદ જ કરવાની છે કે એ કંપનીઓને કહે કે આ લોકોને જે માંગ છે એ પૂરી કરે, અમને અમારું થાંભલાનું મહિને ભાડું ચૂકવે. તો મહિલાઓનું કહેવું છે કે મીડિયામાં આટલા દિવસોથી અહેવાલો આવી રહ્યા છે છતાં કદાચ અમારા ભાઈ નરેન્દ્ર મોદી સુધી આ અહેવાલો નહીં પહોંચતા હોય. એટલે એમનું કહેવું છે કે જે રીતે નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બહેનો તમારે જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે એક પોસ્ટકાર્ડ લખી અને તમારે મને જે પણ રજૂઆત હોય એ કરવી, એટલા માટે અમે લોકો આ પત્ર દ્વારા પ્રધાનમંત્રીને આ બાબતને લઈને રજૂઆત કરી રહ્યા છીએ. એમને તો વળતર નથી ચૂકવવાનું, એમણે માત્ર અમારી મદદ જ કરવાની છે, આવું કહી અને આ મહિલાઓ જે છે એ પ્રધાનમંત્રી મોદીને હવે આ વીજ પોલ બાબતે રજૂઆત કરવા જઈ રહી છે. અને જેતપર ગામના એ પણ સમાચાર છે કે ખેડૂતો જે છે અત્યાર સુધી તો પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા, પરંતુ આજથી આ ગામની અંદર 3 ખેડૂતો અને ગામના એક મહંત સહિત 4 જેટલા લોકો જે છે એ આ મરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. ખૂબ જ ગંભીર બાબત છે. હવે સરકાર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે, એમની માંગણી ઉપર સરકાર શું વિચારણા કરે છે, આગળ જઈને શું પગલાં લે છે, કંપનીઓને શું આદેશો આપે છે, કારણ કે કંપનીનું એવું સતત કહેવું છે કે અમે ગુજરાત સરકારની જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સ મુજબ કામ કરી રહ્યા છીએ. તો હવે સરકાર ગાઈડલાઇન્સની અંદર શું ખેડૂતોની મરજી મુજબ ફેરફાર કરે છે કે કેમ, આવા ઘણા બધા પ્રશ્નો જે છે
અત્યારે આપણી સામે ઊભા છે. હવે આગામી સમયમાં આ પ્રશ્નોમાંથી કયા પ્રશ્નોનું અને કેવું નિરાકરણ આવે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને ખાસ કરીને જેતપરની આ જે મહિલાઓ દ્વારા પ્રધાનમંત્રી મોદીને જે રજૂઆત કરવામાં આવી છે તેને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.